માશા એજ્યુ વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે। જો ગુજરાતમાં મુખ્ય શિક્ષક બનવાનું લક્ષ્ય હોય તો આજના સમાચાર સીધા આપના માટે જ છે। આજે આપણે એચટેટ ભરતીના નિયમોમાં આવેલા એક બહુ જ મોટા અને ઐતિહાસિક ફેરફારને વિગતવાર સમજવાના છીએ। જી હા, એચટેટ ભરતીના નિયમોમાં એક એવો ટ્વિસ્ટ આવ્યો છે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી। તો ચાલો વધારે સમય લીધા વગર સીધા જ મુદ્દા પર આવીએ અને જાણીએ કે આ મોટો ફેરફાર આખરે છે શું અને એની સંભવિત અસરો શું હોઈ શકે છે। હવે જુઓ, આ ફેરફારને ઐતિહાસિક શા માટે કહેવામાં આવી રહ્યો છે એ સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે અત્યાર સુધી ભરતીની સિસ્ટમ કેવી રીતે ચાલતી હતી। તો ચાલો પહેલાં જૂની પદ્ધતિ પર એક નજર નાખીએ। અત્યાર સુધીનું ગણિત બિલકુલ સાદું હતું। 50-50 એટલે કે 50% જગ્યાઓ સીધી ભરતીથી ભરાતી અને બાકીની 50% જગ્યાઓ સિનિયરિટીના આધારે બઢતી થી। પણ હવે આ આખું સમીકરણ જ બદલાઈ ગયું છે। સરકારે 1:1:2નો એક તદ્દન નવો જ રેશિયો રજૂ કર્યો છે। તો એનો સીધો મતલબ એ છે કે જે જૂની 50-50 વાળી સિસ્ટમ હતી એ હવે ભૂતકાળ બની ચૂકી છે। એ નિયમ હવે સમાપ્ત થઈ ગયો છે। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ નવો 1:2નો રેશિયો છે શું? એનો મતલબ શું થાય? ચાલો આ નવા ફોર્મ્યુલાને થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે આ આખા ફેરફારનું કેન્દ્રબિંદુ આ જ છે। જુઓ, આ નવી સિસ્ટમ પ્રમાણે હવે ભરતીને 3 અલગ અલગ ભાગમાં વહેંચી દેવામાં આવી છે અને જે સૌથી મોટો અને સૌથી મહત્વનો હિસ્સો છે એટલે કે પૂરેપૂરા 50% એ હવે એક નવી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે। આ જ સૌથી મોટો ફેરફાર છે। એટલે કે હવેથી મુખ્ય શિક્ષક બનવા માટે 3 રસ્તા ખુલ્લા છે। પહેલો, 25% જગ્યાઓ સીધી ભરતીથી, બીજો 25% જગ્યાઓ સિનિયોરિટીના આધારે પ્રમોશનથી, અને ત્રીજો જે સૌથી મોટો રસ્તો છે એ છે 50% જગ્યાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ભરાશે। ઓકે, તો હવે વાત આવે છે પહેલા 50% વાળા ભાગની, એટલે કે પરીક્ષાની। તો સ્વાભાવિક સવાલ એ થાય કે આ નવી પરીક્ષા કોણ આપી શકશે, એના માટેની લાયકાત શું નક્કી કરવામાં આવી છે? ચાલો એના પર એક નજર કરીએ। આ પરીક્ષામાં બેસવા માટે મુખ્યત્વે 3 શરતો રાખવામાં આવી છે। સૌથી પહેલું, તમારી પાસે પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભણાવવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। બીજું, એક માન્ય ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે, અને ત્રીજું, બીએડની ડિગ્રી ફરજિયાત છે। ચાલો, નિયમો વિશે તો આપણે જાણી લીધું, પણ હવે આગળ શું? આ બધું લાગુ ક્યારે થશે? આની પ્રક્રિયા ક્યારે શરૂ થશે? ઘણા બધા સવાલો મનમાં હશે। તો અત્યારની સ્થિતિ એવી છે કે આ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ છે અને એવું મનાઈ રહ્યું છે કે બહુ જ જલ્દી આના પર એક ઓફિશિયલ ઠરાવ એટલે કે GR બહાર પડી શકે છે, અને જેવો એ ઠરાવ આવશે તરત જ ભરતી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ જશે। અને હા, આ માત્ર નિયમોનો ફેરફાર નથી, આ ફેરફાર પોતાનામાં જ એક બહુ મોટી તક લઈને આવી રહ્યો છે, કારણ કે એવી પૂરી સંભાવના છે કે આ નવા નિયમો લાગુ થયા પછી તરત જ એક મેગા ભરતીની જાહેરાત થશે। કેટલી મોટી ભરતી? તો સૂત્રોનું માનીએ તો લગભગ 2000 જેટલી જગ્યાઓ। જી હા, લગભગ 2000 જેટલી મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ આ નવી નીતિ હેઠળની પ્રથમ ભરતીમાં જ ભરવામાં આવી શકે છે। આ આંકડો ખરેખર બહુ મોટો છે, અને એટલે જ જે અનુભવી શિક્ષકો પોતાની મહેનત અને યોગ્યતાના બળ પર આગળ વધવા માંગે છે એમના માટે આ 50%નો પરીક્ષા દ્વારા ભરતીનો જે નવો રસ્તો ખુલ્યો છે ને, એ સાચા અર્થમાં એક સુવર્ણ તક સમાન છે। તો આ બધી માહિતી પછી સૌથી મોટો સવાલ એ જ છે કે શું આવનારી આ સ્વર્ણ તક માટે આપ સૌ તૈયાર છો? તૈયારીઓ શરૂ કરી છે કે નહીં? આ અંગે આપના વિચારો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, અને આવી જ મહત્વની માહિતી માટે માશા એડ્યુ વર્લ્ડ સાથે જોડાયેલા રહેજો।